જે મારું વચન છે તે છે પરમેશ્વર પાસે યોગ્ય સમય છે. હાલેલુયા. આપણા માટે પરમેશ્વર પાસે એક યોગ્ય સમય છે. એ વચન આજે સમજવાની કોશિશ કરશું. આમેન. આપણે એક્સોડસ નિર્ગમનની પુસ્તકને આપણે કાઢીએ, એમાં આપણે જોઈએ છે એક જગા પર ઇઝરાયલ લોકો, જે આપણે જોઈએ છે કે પરમેશ્વરે યહોવા દેવે ઇઝરાયલ લોકોને એક લાંબા રસ્તેથી લઈ ગયા. જોકે પરમેશ્વર યહોવા દેવને ખબર હતી કે તે પેલેસ્ટાઇનથી તે શોર્ટકટમાં જઈ શકતા હતા, પણ પરમેશ્વરે યહોવા દેવે ઇઝરાયલ લોકોને એક લાંબો રસ્તો આપ્યો જે 40 દિવસનો હતો. હાલેલુયા. અને કુરકુરાહટના કારણે એ 40 દિવસનો રસ્તો એ 40 વર્ષમાં થઈ ગયો. હાલેલુયા. અને આપણે જોઈએ છે કે એ સમય ઇઝરાયલ લોકો કુરકુરાહટ કરતા હતા. એ ખાસ કરીને એટલા માટે પરમેશ્વરે એ લોકોને એ લાંબા સમય લઈ ગયા, કેમ કે પરમેશ્વરને ખબર હતી કે આ લોકો કદાચ યુદ્ધ જોશે ને પાછા ફરી જશે, તો પાછા તે મિસ્રમાં ભાગી જશે, તો પાછા તે અજીતમાં વહી જશે, તો એટલા માટે યહોવાએ નિર્ણય લીધો કે આ લોકોને હું લાલ સમુદ્ર પાર કરીને લઈ જઈશ, જે 40 દિવસનો રસ્તો છે. હાલેલુયા. અને જ્યારે લાલ સમુદ્રને પાર કરે છે અને આપણે જોઈએ છે કે જ્યારે લાલ સમુદ્રના 2 ભાગ થઈ જાય છે, ત્યારે મૂસાની બહેન મરિયમ જહાજ વગાડતી છે અને પરમેશ્વરની મહિમા કરે છે, ધન્યવાદ કરે છે, સ્તુતિ આરાધના કરે છે. અને પછી ત્યાંથી એક શહેરમાંથી નીકળે છે. એ શહેરનું નામ છે મારા. અને આપણે રૂથની પુસ્તક વાંચીએ છીએ, એમાં રૂથની સાસુ મોઆબ જે છે એની પત્ની, સોરી એની સાસુ, એ પણ પોતાને એમ કહે છે કે મને મારા કહો અથવા કે કડવી કહો, એટલે કે કઈ સારું થતું નથી, કઈ સારું છે જ નહીં. અને આપણે જોઈએ છે કે આ જે મારા હતું એ જગા પર ઇઝરાયલ લોકો પહોંચે છે અને 3 દિવસથી એ લોકો તરસા હતા. આપણે જે એક્સોડસની પુસ્તક કાઢીએ, આપણે 15મો અધ્યાય કાઢીએ અને જે 22 થી લઈને 26 વચન આપણે વાંચીએ છીએ, તો એમાં આ દ્રષ્ટા આ જોવા મળે છે. જે પરમેશ્વર એ લોકો માટે એક સમય રાખેલો હતો. પરમેશ્વરને ખબર હતી કે આ લોકો યુદ્ધ સમયે યુદ્ધ થશે તો ભાગી જશે, આ લોકો કુરકુરાહટ કરશે. પરમેશ્વરે એ લોકોને યોગ્ય એક સમય નક્કી કર્યો હતો, એમાં એ લોકો રહી શક્યા નહીં. અને તમે વાંચો છો, જ્યારે ઉત્પત્તિથી લઈને નિર્ગમન વાંચો છો, લેવી વ્યવસ્થા વાંચો છો, તમે ડિટરનમી વાંચો છો, પૂર્ણનિયમ વાંચો છો, એમાં આપણે જોવા મળે છે કે જે શરૂઆતથી જે ઇઝરાયલ લોકો નીકળ્યા હતા, એ લોકો જે પ્રોમિસ દેશ હતો, જે વાચાનો દેશ પરમેશ્વર વાદો કર્યો હતો, જે કનાન દેશ, ત્યાં પહોંચી શકતા નથી. અને તમે એ જુઓ કે એની પહેલા જે ઇઝરાયલ લોકો હતા તે મિસ્રમાં 400 વર્ષ સુધી તે લોકો ગુલામી કરે છે. કેટલા? 400 વર્ષ. આપણે ઉત્પત્તિની પુસ્તકની અંદર જોયું છે તો યુસુફને આપણે યુસુફ વિશે વાંચીએ છીએ, ઉત્પત્તિ 37 થી લઈને આપણે 50 સુધી વાંચીએ છીએ. તો યુસુફ એ જગા પર હતો અને યુસુફ એ લોકો માટે ત્યાં ભવિષ્યવાણી કરે છે અને એ લોકોને કહે છે કે તમને તમારો દેવ યહોવા, આપણો ઈશ્વર તમને આ દેશમાંથી કાઢશે. હાલેલુયા. પણ એ લોકોને ત્યાં રહેવું ગમતું હતું, ત્યાં સારું ખાવાનું મળતું હતું, એવી રીતના ગુલામીમાં ત્યાં 400 વર્ષ થઈ ગયા છે. અને 400 વર્ષ પછી યહોવાએ કૃપા કરી એના માટે એ સમય રાખે છે. પરમેશ્વરને એક ચોક્કસ સમય ખબર છે આપણા માટે, એક યોગ્ય સમય આપણા માટે ખબર છે, પણ આપણે એ સમયની અંદર ટકી રહેતા નથી. હાલેલુયા. અને આ ઇઝરાયલ લોકો પણ છે, તે નાની નાની બાબતમાં ટકી રહેતા નથી, નાની નાની બાબતોમાં તે કુરકુરાહટ કરે છે. એક સમય આપણા માટે પરમેશ્વર નક્કી કરે છે, એ સમયમાં આપણે સ્ટેબલ રહેતા નથી, એમાં સ્થિરતા આપણી હોતી નથી, આપણે વિશ્વાસમાં બની રહેતા નથી, આપણે વિશ્વાસને ગુમાવી દઈએ છીએ. અને એમાં જોઈએ છે, આપણે વાંચીએ, આપણે એક્સોડસ 15મો અધ્યાય વચન ચેપ્ટર 15 વર્સ 22 થી 26, 22 થી 26 વાંચીએ આપણે. 22 થી 26. અને મૂસાએ ઇઝરાયેલી લોકોને શુભ સમુદ્રથી આગળ ચલાવ્યા અને તેઓ નીકળીને શૂર અરણ્યમાં ગયા. ચાલ્યા, પાણી મળ્યું નહીં. આ બી જો તમે કે ત્યાં એ લોકો આરામમાં આવ્યા, એ જગ્યા પહોંચ્યા અને ત્યાં એક જગા હતી, એ જગા પર પાણી લોકો જોયું, પણ એની પહેલા 3 દિવસથી તે લોકો તરસા હતા. હાલેલુયા. એ લોકો ફિઝિકલી તરસા હતા, કેમ કે 40 દિવસ રસ્તામાં ચાલવા, 40 વર્ષ થઈ ગયા હતા. એ લોકો ચાલતા જતા હતા અને 3 દિવસ એ લોકોને કોઈ પાણી ન મળ્યું. અને જો પાણી મળે છે તે પાણી પર કેવું હોય છે? કડવું હોય છે. હાલેલુયા. કડવું પાણી હોય છે, એટલા માટે જ જગાનું નામ શું પાડ્યું છે? મારા.
કે એનું કોઈ કહેવાય ને કે બધું નુકસાન જ હોય છે. ત્યાં આપણે પણ જોઈએ છે કે જ્યાં કડવું પાણી હોય એનો કોઈ મતલબ હોતો નથી. દરિયાનું પાણી ખારું હોય છે તો એમાંથી આપણે જોઈ છે કે નમક બની શકે છે, પણ જો કડવું પાણી હોય તો આપણે જમીનમાં નાખતા નથી, કેમ કે જમીનને પણ બગાડે છે અને જમીનમાં જે કંઈ પણ વનસ્પતિ હોય છે અથવા કઈ વૃક્ષો હોય છે એને પણ તે મારી નાખે છે. એ આટલું કડવું પાણી હોય છે, એ બધું નુકસાન કરે છે. કડવું એટલે કે નુકસાન થાય છે આપણા જીવનની અંદર. એટલા માટે રૂથને સાસુબી કહે છે કે મારું નામ મને મોવાબને પણ મને કડવી કહો, મારું નામ કડવી મને કહો, કેમ કે એના જીવનમાં નુકસાન થયું. હાલેલુયા. અને આગળ વાંચીએ આપણે. મારામાં આવ્યા ત્યારે મારાને પાણી પી ન શક્યા, કેમ કે તે કચ્છા હતા. મારા પડ્યું સોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું. હા, જો આ 3 જ દિવસ થયા, ખાલી 3 દિવસ થયા. પરમેશ્વરને ખબર હતી કે હું આ લોકોને આ મારામાંથી કડવા પાણી છે ત્યાંથી લઈ જઈશ. એ લોકો કેટલો મારા પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસને મજબૂત બનાવવા માટે, એ લોકોને પરિપક્વ કરવા માટે, એ લોકોના જીવનની વૃદ્ધિ માટે, એ લોકોના જીવન પરિવર્તન થાય એટલા માટે પરમેશ્વર જગા પરથી લઈ જાય છે. પણ એ જગ્યા પહોંચે છે, તરસા થઈ જાય છે અને પાણી જોઈશ તો કડવું. એટલે એ લોકો શું પુરવાહટ કરવા લાગ્યા, કડકડાટ કરવા લાગ્યા, કચકચ કરવા લાગ્યા. આપણે શીખાય કચકચ કરવા લાગ્યા. મૂસાને કહે છે કે અમે શું પીશું. અને આગળ શું વાંચીએ આપણે. અને તેણે યહોવાની કરી અને યહોવાએ તેને એક વૃક્ષ બતાવ્યું. તેણે પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં યહોવાએ તેઓને માટે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. પછી શું કર્યું? પરમેશ્વર બધી યોજના ખબર હતી અને મૂસાને કહ્યું અને મૂસાએ પ્રાર્થના કરી અને મૂસાને પરમેશ્વરે કહ્યું કે એક ઝાડ છે એનું થડ, અને ત્યાં પછી એક વાચા એટલે કે એ લોકો શપથ ખવડાવે છે, એક નિયમ બનાવે છે, ત્યાં એક વિધિ કરે છે, એ કસોટી કરે છે. પરમેશ્વર એ લોકોની કસોટી કરે છે. શું કસોટી કરે છે? પરીક્ષા કરી અને તેમણે કહ્યું, જો યહોવાની વાણી ખંતથી સાંભળે. શું લખ્યું? જો તમારા ઈશ્વર યહોવાની વાણી કાળજીથી સાંભળશો, ખંતથી સાંભળશો અને જે યહોવાની દ્રષ્ટિમાં જે સારું છે, સાચું છે તે તમે કરશો, અને જો તમે આજ્ઞાઓ માનશો અને તમે સર્વ વિધિઓ પાળશો, જે વિપત્તિઓ યહોવાએ મિસ્ર લોકો પર નાખેલી હતી, મિસ્ર પર નાખેલી હતી, એ એક પણ રોગ, બીમારી, મુસીબત તકલીફ તમારા ઉપર આવશે નહીં. હાલેલુયા. આજે તમે પણ જો પરમેશ્વરના સમયમાં બની રહો છો, પરમેશ્વરનો એક યોગ્ય સમય છે, એ સમયમાં તમે બની રહો છો, ભલે તમારે ગમે એટલી મુસીબત હોય. ઇઝરાયલ લોકો 400 વર્ષ ગુલામીમાં હતા, એમાંથી પરમેશ્વર કાઢ્યા અને એ પરમેશ્વર એવો જાણતા હતા કે આ 400 વર્ષ ગુલામી નીકળ્યા છે, આ લોકો જિદ્દીલા હોય છે, કેમ કે જિદ્દી થઈ ગયા હોય છે. એને એ વસ્તુમાં એન્જોય હોય છે, કેમ કે ખાવાનું મળે છે, કામ કરે છે. આપણે પણ ઘણી વખત શું થાય છે કે આપણને પરફેક્ટ ખાવાનું મળે છે, સારું ફરવાનું મળે છે, બધું મળે છે, કોઈ પ્રકારની ચિંતા નથી, તો આપણને એક ગુલામી પસંદ આવશે. આપણને ખબર નહીં પડશે આત્મિક રીતે કે આપણે ગુલામી કરી રહ્યા છે, ને પછી પરમેશ્વર માંથી કાઢે છે ત્યારે આપણે તકલીફોમાં આવે છે. એક સમય પરમેશ્વર રાખે છે કે મુસીબત આવવા દે છે આપણા ઉપર. શા માટે આવવા દે છે? કે આપણે એમાં પરિપક્વ બનીએ, આપણે પરમેશ્વરમાં મજબૂત બનીએ, આપણે આત્મામાં મજબૂત બનીએ. આપણો વિશ્વાસ જે છે પરમેશ્વર પ્રત્યે, એ પરમેશ્વર જોવા માંગે છે, પરખવા માંગે છે કે પરમેશ્વર ચાહે છે કે આનો વિશ્વાસ મારા પ્રત્યે મજબૂત બને, જેથી કરીને જે કે મારી વિધિઓ મેં લોકો વાચા બાંધી છે, જે મેં શપથ ખાધી છે, જે એના પર કોઈ બીમારી આવશે નહીં, કોઈ તકલીફ નહીં આવશે, કોઈ મુસીબત નહીં આવશે, એ સગડો એમના પર થવા દઈશ. હાલેલુયા. એ સગડા આશીર્વાદ આપણને આપવા માટે તૈયાર છે પરમેશ્વર. એટલા માટે પરમેશ્વર આપણે જે મુસીબતમાં હોય છે ત્યાં એ ધીરજ ધરે છે. હાલેલુયા. આ ઇઝરાયલ લોકો કુડકુડાટ કરે છે. આપણે આજે વચન દ્વારા શીખવાનું છે. અને જ્યારે હું એક પુસ્તક વાંચતો હતો, એટલે કે ઓનલાઈન જ વાંચતો હતો, અને તમે એનું નામ બી સાંભળ્યું છે, વારંવાર પાસ્ટર લોકો આપણે એનું વર્ણન કરે છે, જોયસ મેયર. એનું જે બાયોગ્રાફી હોય છે એનું હું વાંચતો હતો. એની અંદર એક વચન, એક બાયોગ્રાફીમાં લખે છે ત્યાં કે જે પરમેશ્વરનું જે કાર્ય છે, એ કાર્યમાં ઘણી વખત આપણે એની પાછળ શું થઈ રહ્યું છે એ આપણે જાણવાની કોશિશ કરીએ છીએ. હાલેલુયા. આપણે એની પહેલા એક વચન વાંચ્યું, આપણે ગલાતીનો પત્ર 5મો અધ્યાય એ 22નું વચન છે. અને 22મા વચનની અંદર પ્રેમ, આનંદ, શાંતિ અને સહનશીલતા, ધીરજનું ફળ આપણા જીવનમાં કાર્યરત થવું જોઈએ. આજે ચોથું ફળ છે ગલાતીનું પુસ્તક 5મો અધ્યાય 22મા વચનની અંદર જે ચોથું ફળ છે સહનશીલતા, એને ધીરજ બી કહી શકીએ આપણે.
એ આપણા જીવન અંદર કાર્યશીલ હોવું જોઈએ. હાલેલુયા. મળી ગયું તો વાંચે પ્લીઝ. ગલતિયાના 5મો અધ્યાય અને 22મું વચન. હમ. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, હા, સહનશીલતા. શું એવું? સહનશીલતા. આપણે એને ધીરજ પણ કહી શકીએ છીએ. માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું. હા, બસ આટલું જ. હું ખાલી એ બતાવવા માંગુ છું કે જે ચોથું જે ફળ છે એ છે સહનશીલતા. સહનશીલતા એટલે ધીરજ રાખવી. આપણા જીવનની તકલીફો આવે છે, મુસીબતો આવે છે, એ પરમેશ્વર ધીરજ રાખે છે. આપણે માનવ સ્વભાવ છે, આપણો સ્વભાવ એ છે કે આપણે માંગીએ અને તરત થઈ જવું છે. આપણી ઈચ્છાઓ હોય છે કે હું જે કંઈ પરમેશ્વર પાસે માંગુ એ તરત થઈ જવું જોઈએ. હા, પરમેશ્વર એના યોગ્ય સમયે તે આપે છે. તે તરત પણ કરી શકે છે, પણ તે કરતા નથી. તે ધીરજ પણ રાખતા, તે મોડું પણ નથી કરતા. પરમેશ્વર જલ્દી પણ નથી કરતા અને મોડું પણ નથી કરતા. તે પરમેશ્વર તેના યોગ્ય સમય આપે છે. આપણે વચન વાંચીએ છીએ, આપણને યાદ છે કે પરમેશ્વરના કામમાં કોઈ દિવસ સમય લાંબો સમય કરતા નથી, મોડું કરતા નથી, વિલંબ કરતા નથી. એ આપણે વચનની સમય જાણીએ છીએ, પણ તે પરમેશ્વર એના યોગ્ય સમયે કરે છે. કેમ કે પરમેશ્વર એ સમયનો પણ પરમેશ્વર છે. હાલેલુયા. પરમેશ્વરનો જે સમય છે એ પરમેશ્વરની મરજી પ્રમાણે ચાલે છે. સમય પ્રમાણે પરમેશ્વર નથી ચાલતા. હાલેલુયા. આપણે સમયને આધીન થઈ ગયા છે, આપણે સમયને જોઈને ચાલવું પડે છે, પણ પરમેશ્વર નથી કરતા. સમય તો પરમેશ્વરને જોઈને ચાલે છે, કેમ કે એ સમય પર પરમેશ્વરે બનાવ્યો છે. હાલેલુયા. એ સમય પર પરમેશ્વરને આધીન છે. એ સમયમાં આપણે ધીરજ રાખવી જોઈએ. હાલેલુયા. આજે જોઈશ મેલ છે એ પોતાના જીવનમાં એ વસ્તુને લખે છે. એમાં અંદર બાયોગ્રાફીની અંદર એ શું કહે કે જે નોટ લખે છે, બુક્સ લખે છે, એની અંદર એ જોઈશ મેલ લખે છે એમાં કે જે મારા જીવનમાં જે ઘટનાઓ થઈ રહી છે એની પાછળ તે ઘણું બધું વિચારે છે. એ સંશોધન કરે છે કે મારા જીવનમાં કેમ થયું, જે પાછળ થઈ ગયું છે તે વિચાર કરશે કે આ કેમ થઈ રહ્યું છે. તેનાથી ખબર હોતી નથી, કેમ કે ઘણો સમય કે જોઈશ મેલ એમ કહે છે કે હું ઘણો સમય બગાડું છું. જે મારા પાછલા જીવનમાં થઈ ગયું છે એના વિશે હું સંશોધન કરું છું. એ પડદાની પાછળ શું થઈ ગયું છે, એ શું ચાલી રહ્યું છે, એના વિશે તે વિચારે છે. અને એને ખબર નથી પડતી. અને જ્યારે પરમેશ્વર સાથે વાત કરે છે ત્યારે તેને સ્મરણ થાય છે. એ કહે છે કે ત્યારે મને પરમેશ્વર શીખાવે છે કે જે મેં આજે આજ સુધી જે મેં પડદાની પાછળ મારી પાછળ મારા જીવનમાં શું થઈ રહ્યું હતું, એ સમય મેં જે વિચારોમાં કાઢ્યો છે એ તો બધો વ્યર્થ ગયો છે. એટલે પરમેશ્વર કહે છે કે તે બધું તું મારા હાથમાં આપી દે, તે બધું છોડ, એ યોગ્ય સમયે હું બધું કરીશ. અને પરમેશ્વરની બુદ્ધિમાં નાખે છે કે જેના પર હું વિશ્વાસ કર્યો, તું જેના પર વિશ્વાસ કરે છે એને એક સમય નક્કી કરેલો છે, તો એના પર વિશ્વાસ કર. હાલેલુયા. આપણે શું કરીએ છીએ? આપણે આપણા સમય પ્રમાણે પરમેશ્વર પાસે માંગીએ છીએ કે પરમેશ્વર મેં આ તે માંગ્યું છે, તું મને આપી દે. આપણે ધીરજ રાખવામાં કમજોર છે. આપણું માઇન્ડ કેવું છે મનુષ્યનું? આપણું મન છે તે એક માઇક્રોવેવ જેવું છે. માઇક્રોવેવમાં આપણે મૂકી દે, પછી આપણે વિચારીએ આમાં ગરમ કેમ થતું હોય, આ કોણે બનાવ્યું હોય, આમાં ટેકનોલોજી શું હશે, 5 મિનિટમાં ખાવાનું ગરમ થઈ જશે, આટલું ફાઇન. આપણે એવું વિચાર કરતા હોય. આપણે એમાં ખોટો સમય બગાડે છે. આપણે શું છે ખાવાનું જોઈએ છે માત્ર ગરમ કરીને. પણ આપણે એની પાછળ શું થઈ રહ્યું છે, કઈ રીતે થઈ રહ્યું છે, આપણે ખોટો સમયમાં બગાડીએ છીએ. આપણું માઇન્ડ જ એવું સેટ થયેલું છે. આપણે તરત પણ જોઈએ છે પણ તે મળતું નથી. જે આપણે તરત જોઈએ છે તે મળતું નથી. પછી આપણે શું કરીએ છીએ? આપણો વિશ્વાસ જે છે, કેમ કે આપણે સમય પ્રમાણે જે માંગ્યું એ સમય પ્રમાણે ના મળ્યું તો આપણો વિશ્વાસ ડગુમગું થઈ જાય છે. ધીરે ધીરે આપણે પરમેશ્વરના ઉપર વિશ્વાસ કરતા ઓછા થઈ જાય છે. ધીરે ધીરે આપણે પ્રાર્થનામાં પણ કંટાળી જાય છે. કેમ કે આપણને થાય કે યાર કેટલા સમયથી માંગુ છું, મારું પૂરું થતું નથી. આપણે માંગીએ છીએ પણ મળતું નથી. હા, આપણે માંગીએ જ છે પણ મળતું નથી. પણ આપણે ધીરજ રાખવાની જરૂર છે, કેમ કે પરમેશ્વર તે એના યોગ્ય સમય કરશે. હાલેલુયા. જેમ ઇઝરાયલ લોકોને 400 વર્ષમાં ગુલામીમાં કાઢ્યા હતા, એ લોકોને આપણે એના પરથી શીખવાનું છે. હાલેલુયા. જોઈશ મેં ત્યાં એમ પણ લખે છે કે મેં સમય બગાડ્યો, પણ જે સમયનો પરમેશ્વર છે, જે એના પર મારે વિશ્વાસ રાખવો જોઈએ. હાલેલુયા. અને એ છે પ્રભુ યેસુ મસીહ. આપણે એના પર પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. અને જે સમયમાં આપણે જે પરિસ્થિતિમાં ચાલી રહ્યા છે, જે તકલીફમાં છે, જે મુસીબતમાં છે, એના માટે નિત્ય પ્રાર્થના કરો અને અટલ મજબૂત બની રહ્યો તમે. કેમ કે તે ચાહે છે. આપણે વાંચ્યું ને નિર્ગમનની પુસ્તકની અંદર
કે તે આપણા હરેક રોગોથી આપણા હરેક રોગો મટાડશે. જે મિશ્ર પર જે વિપત્તિ આવી હતી, જે રોગો આવ્યા હતા, જે તકલીફો આવી હતી, જે વેદનાઓ મોકલી હતી, એક પણ તમારા પર આવશે નહીં. હાલેલુયા. આપણે એ સમય પ્રમાણે ચાલુ છે. આપણે જે યોગ્ય જે સમય પરમેશ્વર આપણા માટે નક્કી કર્યો છે, પરમેશ્વર જે યોગ્ય આપણા માટે સમય નક્કી કર્યો છે, એ સમયની રાહ જોવાની છે. એ સમયમાં આપણે મજબૂત બનવાનું છે. જે આપણે તકલીફમાં હોય છે, મુસીબતમાં હોય છે, આપણને ખબર છે કે આપણે પ્રાર્થના કરીએ છીએ પણ આપણા જીવનમાં કંઈ થતું જ નથી. આપણને એવું લાગે છે કે હજુ પણ આપણી પરિસ્થિતિ બગડતી જાય છે. આપણા માઇન્ડની અંદર એવું લાગે છે. પણ પરમેશ્વર આપણને એમાં કંઈક શીખવા માંગે છે. શું શીખવા માંગે છે? કે આપણે એમાં પરિપક્વ બનીએ. આપણો સંબંધ પરમેશ્વર સાથે, આપણો જે વિશ્વાસ છે એ અતૂટ રહે પરમેશ્વર સાથે. એટલા માટે પરમેશ્વર એ સમયને પસાર થવા દે છે. હાલેલુયા. આપણે જોઈએ છે અંદરમાં, આપણે બાઇબલની અંદર આપણે જો વાંચીએ છીએ પુસ્તકમાં ઉત્પત્તિની અંદર, તો એમાં આપણે જોઈએ છે યુસુફની કહાની. આપણે વાંચીએ યુસુફના વિશે. આપણે દર વખતે આપણે શીખા પણ છે. યુસુફે કેટલા વર્ષ રાહ જોઈ? 13 વર્ષ. યુસુફને આપણને જ્યારે પરમેશ્વર આપણે સમય લગાવે છે ને, ત્યારે પરમેશ્વર આપણને આશા માટે એક સપનું બતાવે છે. અને સપનું આપણે એટલા માટે બતાવે છે કે આવનારા સમયમાં તે આપણા જીવનમાં પૂરું થાય. હાલેલુયા. પણ આપણને તે સમય એકદમ ચોક્કસ નથી કહેતા કે હું તને 10 વર્ષ પછી અથવા 1 વર્ષ પછી અથવા આ તારીખે આ દિવસે, એવું કંઈ પરમેશ્વર નક્કી કરતા નથી. પણ આપણને પરમેશ્વર જ્યારે આ પરિસ્થિતિમાં હોય છે, એની પહેલા પરમેશ્વર એક સપનું બતાવે છે, આશા આપણને આપે છે. કેમ કે એ સપનું એટલા માટે બતાવે છે કે આપણે જીવનમાં તે ચોક્કસપણે પરમેશ્વર પૂરું કરવાના છે. અને પરમેશ્વર એ સમય આપણને એ પરિસ્થિતિમાં છોડી દે છે. હાલેલુયા. અને તમે જોશો કે યુસુફને એના ભાઈ જે 17 વર્ષનો હતો એને વેચી નાખે છે. કેટલા વર્ષનો? 17 વર્ષનો. પણ એની પહેલા યુસુફને પરમેશ્વર દર્શન બતાવે છે. શું દર્શન બતાવે છે? એને દર્શન બતાવે છે કે ખેતરમાં પૂળા હોય છે. લાસ્ટ ટાઈમ બી મેં તમને આ સ્ટોરી કહેલી છે કે પૂળો એ પૂળા હોય છે, એની આસપાસના જે પૂળા હોય છે તે એક પૂળાની બધા ઝૂકી જાય છે, એટલે એના ઉપર રહે છે. અને જે સીધો પૂળો હોય છે તે યુસુફ હોય છે. બાકી જે આસપાસના પૂળા એની ઉપર હોય છે તે એના ભાઈઓ હોય છે. અને યુસુફ એના ભાઈઓને કહે છે, પણ એના ભાઈઓ એનાથી જલસી કરે છે. પણ તમે જોશો કે એના પછી એના ભાઈઓ જલસીમાં એની મુસીબત શરૂ થઈ ગઈ. યુસુફ જ્યારે 17 વર્ષનો હતો, એના ભાઈઓને વેચી નાખ્યો. અને યુસુફે 13 વર્ષ રાહ જોઈ. કેટલા વર્ષ? 13 વર્ષ. એ 13 વર્ષમાં કેટલી બધી મુસીબતો આવી. એક તો એના ભાઈઓને મારીને ખાડામાં નાખી દીધો, એને વેચી નાખ્યો મિશ્ર, અને પછી તે મિશ્રમાં ગયો તો ત્યાં એના પર આરોપ નાખ્યો, રેપ કેસનો આરોપ નાખ્યો કે ભાઈ મારા પર કેસ કર્યો છે. ત્યાં પણ પાછું જેલમાં નાખ્યો, ત્યાં પણ તકલીફો આવવા લાગી. પણ એ 13 વર્ષમાં એ યુસુફ છે તે બની ગયો. હાલેલુયા. એ સમય જો પરમેશ્વર એના માટે યોગ્ય સમય જે નક્કી કર્યો હતો, એના માટે આપણને પેલા સપનું બતાવે છે કે હું તારા જીવનમાં આ કરીશ. એ સમયે આપણે એ સપના પર વિશ્વાસ કરવો જોઈએ કે પરમેશ્વર આ ચોક્કસ મારા જીવનમાં કરશે. પણ એની મધ્યમાં એક મુસીબતો આવે છે, તકલીફો આવે છે, એમાં આપણે પરમેશ્વર સામે વિશ્વાસ યોગ્ય બનવું જોઈએ. હાલેલુયા. એ પરમેશ્વર ચાહે છે એટલા માટે જ આપણને એ વિલંબ કરે છે. એ તરત આપતા નથી. હા, પરમેશ્વરની મરજી પ્રમાણે તે આપે છે, તરત બી આપી શકે છે. એ તો સામર્થ્ય પરમેશ્વર છે, એ સર્વશક્તિમાન પરમેશ્વર છે. પણ તે આપણને પરિપક્વ કરવા માંગે છે કે આપણે અંત સુધી ટકી રહીએ. એન્ડ સુધી. જ્યારે ઇઝરાયેલો જે અંત સુધી હતા, એમાંથી યહોશુ પહોંચે છે. એની સાથે જેટલા બી હતા એ લોકો કનાન દેશમાં પહોંચે છે. હાલેલુયા. એટલા માટે પરમેશ્વર ચાહે કે કોઈનો નાશ ન થાય, કોઈ વિનાશ ન જાય, પણ સગળા અનંત જીવનને પ્રાપ્ત કરે. હાલેલુયા. એટલા માટે સમયને આવવા દે છે. અને આપણે એ સમયમાં જ આપણે કુળકુળાટ કરીએ છીએ. એ સમયમાં આપણે થાકી જાય છે. એ સમયમાં આપણે પરમેશ્વરથી વિખુટા થઈ જાય છે. એ સમયમાં પરમેશ્વરને આપણે છોડી દઈએ છીએ. પણ પરમેશ્વર આપણને ક્યારેય છોડતા નથી. હાલેલુયા. એ કહેશે કે હું તને ક્યારેય છોડીશ નહીં, ક્યારેય તજીશ નહીં, અંત સુધી હું તને પકડી રાખીશ. પણ મરજી તમારી છે, તમારે શું કરવું. આ યુસુફને સપનું બતાવે છે અને એ મિશ્રમાં જાય છે. અને એ મિશ્રમાં એને જે સપનું બતાવ્યું હતું તે મિશ્રમાં તે પ્રધાનમંત્રી બને છે, પ્રાઇમ મિનિસ્ટર બને છે. હાલેલુયા. પરમેશ્વર તમને પહેલા સપનું બતાવે છે, એ તમારા જીવન ચોક્કસ કરે છે. આપણે એ સમયની અંદર એ જે સમયગાળો છે એમાં આપણે વિશ્વાસમાં બની જવું છે. હાલેલુયા. વાંચીએ આપણે Genesis chapter 37 verse 41.
37:41 પ્લીઝ. 37 સોરી 37 થી 41 આપણે સોરી ચેપ્ટર છે, એ ચેપ્ટર વાંચજો તમે બાય સોરી જેનેસિસ નું 37 થી 41 ચેપ્ટર તમે વાંચજો. આ એમાં સ્ટોરી છે યુસુફની, મેં જે તમને એમને કહી સંભળાવી તે સ્ટોરી છે, તે વાંચજો. પરમેશ્વર ત્યાં અદ્ભુત એના જીવનમાં કામ કરે છે. હાલેલુયા. મેં તમને ગલાતીનો 5મો અધ્યાય વચન 22માં આપણે ચોથું જે ફળ છે ધીરજ સહનશીલતા તે વિશે તમને શીખાયું. આપણે આપણા જીવનની અંદર આ ધીરજનું જે ફળ છે તેને કામ કરવા દેવાનું છે. જો તમે ધીરજ રાખો છો તો યાકોબનું પુસ્તક 1લો અધ્યાય 4થું વચન વાંચે. જેમ્સ ચેપ્ટર 1 વર્સ 4. આચાર્ય થોડું વોલ્યુમ સ્લો રાખજો પ્લીઝ. યાકૂબનો પત્ર 1લો અધ્યાય 4થું વચન. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજથી પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. શું લખ્યું તમે? પાછું વાંચો. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ હા અને કશામાં અપૂર્ણ રહો નહીં. હા, પરમેશ્વર એટલા માટે આપણને સમયગાળો પસાર થવા દે છે કે તમે પરિપક્વ થાઓ, સંપૂર્ણ થાઓ, કશાની બી તમારા જીવન અંદર ખોટ ના રહે, તકલીફ ના રહે. એટલા માટે સહનશીલતાને તમે કામ કરવા દો, ધીરજને તમારા જીવનની અંદર કામ કરવા દો. હાલેલુયા. આ જોઈસ મેર એના જીવનમાં પછી એ શીખે છે ત્યારે એના જીવનમાં એ ધીરજતાને એ સહનશીલતાને સહન કરે છે. એના જીવનમાં ઘણી બધી મુસીબતો આવી હતી. તમે વાંચો છો એની બાયોગ્રાફીમાં તો એના પપ્પાએ એની સાથે એના પરિવારના એટલે એના ફાધરે એની સાથે વ્યભિચાર કરેલો હતો અને ઘણા બધા લોકો એની સાથે દુર્વ્યવહાર કરેલો હતો, તકલીફોમાં હતી, બહુ તકલીફમાં હતી. એ બધી એ વિચાર કરે છે, એની પાછળ વિચાર કરીને એ બધી ચિંતાઓ કરે છે અને ખોટો સમય બગાડે છે. પણ પરમેશ્વર કહે છે કે બધું તું છોડી દે, તજી દે, તો એના પર વિશ્વાસ કર જે વિશ્વાસને યોગ્ય છે. એ છે પ્રભુ યેસુ મસીહ, જે સગળું તને બતાવ્યું છે ત્યારે પૂર્ણ કરશે. ને જોઈસ મેર દ્વારા લાખો આત્માઓ બચી છે. હાલેલુયા. પરમેશ્વર આપણા જીવનમાં આ કરવા માંગે છે. આપણે થોડાકમાં જ ગડબડીમાં આવી જાય છે, હળબડીમાં આવી જાય છે, તકલીફમાં આવી જાય છે. પરમેશ્વર આપણને દર્શન બતાવ્યું છે, આપણે સપના બતાવ્યું છે, આપણા માટે ભવિષ્યવાણી થઈ છે, પણ આપણે એમાં ધીરજ રાખી શકતા નથી. એટલા માટે યાકૂબનો પણ વાંચવો પહેલો 1st અધ્યાય ચેપ્ટર 4 ની અંદર પરમેશ્વર એટલા માટે વિલંબ કરે છે. એ સમયગાળો એટલા માટે કેમ કે પરમેશ્વરનો યોગ્ય સમય છે. જેમ યુસુફ માટે, યુસુફ જયારે એ તકલીફમાં હતો ત્યારે કોઈ દિવસ એને પાછું યહોવા દેવને પ્રશ્ન ન કર્યો કે પરમેશ્વર તમે લખેલું નથી કઈ બાઇબલમાં અંદર ઉત્પત્તિની અંદર યુસુફ કુડકુડાટ નથી કરતો, પરમેશ્વર સામે કમ્પ્લેન નથી કરતો કે પરમેશ્વર તમે તો મને સપનું બતાવ્યું કે હું ઊભો છું એક પૂરો તરીકે, બાકીના પૂરા મારી ઉપર રહ્યો છે, તે મને બતાવ્યું છે કે હું મિશ્રમાં પ્રધાનમંત્રી બનીશ, એક સારી પોઝિશન પર હશે, અને આ તકલીફો મારા પર કેમ આવી છે? મારા ભાઈઓ મને કેમ નફરત કરે છે? મારા ભાઈઓ મને કેમ મારવા માટે તૈયાર છે? મારા ભાઈઓ મને કેમ ખાડામાં નાખી દીધો? એવી કોઈ કમ્પ્લેન નથી કરતા. જ્યારે તે મિશ્રમાં જાય છે એને જેલમાં નાખવામાં આવે છે તો પણ તે કમ્પ્લેન નથી કરતો. તેમાં પણ તે વિશ્વાસ યોગ્ય બની રહે છે, એ મજબૂત બની રહે છે, પણ તે એ બાબતોથી દૂર રહે છે જે પરમેશ્વરે એને કહ્યું હતું એની આજ્ઞા પ્રમાણે ચાલે છે. હાલેલુયા. જે તમે આપણે વાંચ્યું ને એક્સોડસ ની અંદર 26મું આપણે એક્સોડસ 15મો અધ્યાય વચન 26મું. એક્સોડસ ચેપ્ટર 15 verse 26. અને તેમણે કહ્યું, જો તું તારા ઈશ્વર યહોવાની મારી ખંતી સાંભળે ને તેમની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે ને તેમની આજ્ઞાઓ માનશે ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિશેલીઓ ઉપર નાખ્યા છે તેઓમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં. યુસુફે પરમેશ્વરને હરેક વિધિઓને પાડી, એને કુડકુડાટ ન કરી, કોઈ કમ્પ્લેન ન કરી. એટલા માટે પરમેશ્વર જેને સપનું બતાવ્યું હતું, જે દર્શન બતાવ્યું હતું, એના જીવન પૂરું થાય છે. હાલેલુયા. આ જોઈસ મેર કહે છે કે આપણે જે ખોટી ચિંતાઓ હું કરતી હતી એટલે હું નિરાશામાં આવી જતી હતી, કેમ કે કેટલા સમયથી તે તકલીફમાં હતી, એની પરિસ્થિતિ બગડી જતી હતી અને પડદા પાસે શું ચાલ્યું છે એ વિચારમાં એ સમય વ્યર્થ બગાડે છે.
જ્યારે આપણે બી મનુષ્ય આપણે બી જોઈએ છે કે આપણા જીવનમાં આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ આપણને જે જોઈએ છે તે મળતું નથી સમય પ્રમાણે, તો આપણે પણ નિરાશામાં આવી જઈએ છીએ. આપણે એના વિશે ખૂબ વિચારીએ છીએ કે હું સમય પ્રમાણે પ્રાર્થના કરું છું, હું સમય પ્રમાણે પરમેશ્વરની હજુરીમાં જાઉં છું, હું સમય પ્રમાણે બાઇબલ વાંચું છું, હું બધું જ કરું છું. પરમેશ્વર મારા જીવનમાં હજુ મારી પરિસ્થિતિ, મારા ઘરની પરિસ્થિતિ કેમ સુધરતી નથી, મારા સ્વાસ્થ્યમાં કેમ કઈ સુધારો આવતો નથી. આ બધું આપણે વિચાર કરતા હોય છે, આપણે કુડકુડાટ કરતા હોય છે. પણ પરમેશ્વર એક સમય નક્કી કરે છે. એ ચોક્કસ આપણને સાજાપણું આપવા માંગે છે. એ આપણા વિશ્વાસને મજબૂત બનાવવા માંગે છે. એ આપણને પરિપક્વ બનાવવા માંગે છે. આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ પરમેશ્વર પ્રત્યે મજબૂત બને. હાલેલુયા. જો આપણે જોઈ શકીએ, જોઈશ ખુદ કહે છે કે જ્યારે મારા જીવનમાં કંઈ થતું નહોતું ત્યારે હું હતાશામાં, નિરાશામાં આવી જતી હતી, તકલીફમાં આવી જતી હતી. પણ પછી મને પરમેશ્વર કહ્યું કે તું સહન કર, તારા જીવનની અંદર ધીરજને કામ કરવા દે. હાલેલુયા. અને જ્યારે ધીરજ કામ કરે છે ત્યારે તે મોટું પ્રતિફળને પ્રાપ્ત આપણે કરીએ છીએ. હાલેલુયા. આપણા માટે એક મોટું પ્રતિફળ હોય છે તે પરમેશ્વર રાખ્યું છે. જે મોટો આપણા માટે આશીર્વાદ હોય છે, જે આપણા જીવનને માટે જે આપણે માંગ્યું છે તે પરમેશ્વર ચોક્કસ આપણા જીવનની અંદર પૂર્ણ કરે છે. હાલેલુયા. એટલા માટે આપણે એ ધીરજને આપણા જીવનમાં કામ કરવા દેવું જોઈએ. બીજું છે પરમેશ્વરના સમયને તમે સ્વીકાર કરો. જે પરમેશ્વરનો જે સમય છે આપણે એને એક્સેપ્ટ કરવું જોઈએ. કેમ કે પરમેશ્વર એક યોગ્ય સમય આપણા માટે નક્કી કર્યો છે. એ સમયમાં આપણે નિર્ગમનની પુસ્તક કાઢીએ, આપણે 13મો અધ્યાય કાઢીએ, આપણે વચન 17 અને 18 વાંચીએ આપણે, અને આપણે યુસુફ વિશે વાંચ્યું આપણે નિર્ગમન 13મો અધ્યાય વચન 17 અને 18. નિર્ગમન 13મો અધ્યાય 17 અને 18. અને ફારોને લોકોને જવા દીધા. ત્યાર પછી એમ થયું કે ફલિસ્તીઓના દેશ નજીક હતો, તો પણ તેઓને તે માર્ગ થઈને ચલાવ્યા નહીં. કેમ કે દેવે કહ્યું કે રખેને યુદ્ધ દેખીને લોકો પશ્ચાત ન મિસરમાં પાછા જાય. પણ દેવે લોકોને ફંટાવીને ચૂપ સમુદ્ર પાસેના અરણ્યની માર્ગે ચલાવ્યા. અને ઇઝરાયેલે પુત્રો શસ્ત્રો ઝીઝટ થઈને મિસ્ર દેશમાંથી નીકળ્યા હતા. આમેન. અહીંયા બી તમે વાંચો છો ત્યારે કે ઇઝરાયેલ લોકો મિસ્રમાં હતા તે યહોવાને ખબર હતી. અને મેં તમને કહ્યું કે ત્યાંથી પરમેશ્વર એ લોકો કાઢે છે. પરમેશ્વરને ખબર હતી કે એક બીજો રસ્તો છે, પેલેસ્ટાઇનથી લઈને એ લોકો જઈ શકતા હતા શોર્ટકટમાં. પણ એ પરમેશ્વરે નક્કી કર્યું કે આ લોકોને લાલ સમુદ્ર પાર કરીને લઈ જાઓ, જેથી કરીને જે લોકો વિશ્વાસ મજબૂત રહેશે તે લોકો જે મેં એના બાપ દાદાઓને મેં જે પ્રોમિસ કરી છે, યાકૂબ, અબ્રાહમ, યાકૂબ, યુસુફને જે મેં પ્રોમિસ કરી છે એ વાચાનો દેશ આપવાનું, એમાં એ લોકોને પહોંચાડીશ. હાલેલુયા. જે પરમેશ્વર આપણી સાથે વાચા બાંધે છે, જે આપણી પેઢી સાથે વાચા બાંધે છે, આપણા લોકો સાથે જે વાચા બાંધે છે તે પૂર્ણ કરે છે. પણ પરમેશ્વર એ આપણા જીવનની અંદર એક સમય લાવે છે. એ સમયમાં તકલીફો આવશે, મુસીબતો આવશે, પણ એ સમયમાં આપણે ધીરજ રાખવાની જરૂર છે. અને એ સમયને આપણે એક્સેપ્ટ કરવાની જરૂર છે. જે પરમેશ્વર આપણા જીવન ગમે એટલી તકલીફો આવે, આપણે એને ખુશી ખુશી તમે એક્સેપ્ટ કરી લો છો અને તમે માનો છો કે આ પરમેશ્વર તરફથી છે, કઈ વાંધો નહીં, આપણે એને એક્સેપ્ટ કરી લો. પરમેશ્વર યોગ્ય સમયે એ કામ પૂર્ણ કરશે. આપણે કુડકુડાટ કરવાની જરૂર નથી. તમે જોવો છો દાઉદનો વિશે તમે જોયું છે. દાઉદ જે હતો એ એકદમ યંગ હતો, અને જ્યારે શેમ્યુએલ દ્વારા એનો અભિષેક કરવામાં આવે છે તે તરત રાજા બની જતો નથી. એને રાજા બનવા માટે પણ 12 વર્ષ લાગે છે. કેટલા વર્ષ? 12 વર્ષ લાગે છે. અને એ સમયમાં જ્યારે એનો અભિષેક થાય છે તે પરમેશ્વરની દ્રષ્ટિમાં જે સારું હોય છે એના નિયમ પ્રમાણે ચાલે છે. પણ જે શાઉલ છે તે પરમેશ્વરના નિયમને તોડે છે. એટલા માટે પછી પરમેશ્વર નક્કી કર્યું કે હવે દાઉદ ઉપર જે મારા આત્મા છે તેમાંથી પાછો લઈ લઉં અને હું અભિષેક કરું દાઉદનો. અને શેમ્યુએલને મોકલે છે અને દાઉદનો અભિષેક કરે છે. પણ એ જે સમય છે એમાં એ કંઈ પણ પરમેશ્વર વિરુદ્ધ કામ નથી કરતો. તે શાઉલને બી મારી શકતો હતો પણ શાઉલને મારતો નથી. તે પોતે ઘમંડ કરતો નથી, તે કુડકુડાટ કરતો નથી કે પરમેશ્વર તે મને અભિષેક તો કરીને કહો, હું રાજા ઉપર રાજાની પદવી ક્યારે બેસીશ. પરમેશ્વર આપણને કહી દે કે સંજયભાઈ કાલથી તમે રાજા. તો પરમેશ્વર સોરી કાલથી નહીં, સમય આપે કે ભાઈ સંજયભાઈ તમે રાજા બની જાઓ, એમ કહી દીધું. અને સંજય વિચાર કે રાજા તો કહી દીધું છે પરમેશ્વર, ક્યારે બનીશ. પણ દાઉદ તે નમ્ર બની ગયો. એ સમયમાં કઈ ન કર્યું.
અને એ શાઉલ સાથે રહેતો હતો, શાઉલ જે કહેતો તે કરતો હતો, અને યુદ્ધ પણ લડે છે, ગોલિયતને મારે છે, અને જ્યારે ગોલિયતને મારે છે ત્યારે વાહવા થવા લાગે છે, અને શાઉલ અને જલેસી આવે છે. પરમેશ્વર એક અદ્ભુત એના જીવનમાં કામ કરે છે. એની પહેલા બી જોયું છે કે દાઉદને તૈયાર કરે છે, સિંહ અને રીછ સાથે લડાઈ કરે છે, તે એક મજબૂત તૈયાર કરે છે. આપણને પણ પરમેશ્વર સમયમાં એક મજબૂત બનાવે છે, એક મજબૂત યોદ્ધા બનાવે છે, જેથી કરીને આપણે હરેક મુસીબતમાં આપણે એની સામે લડી શકીએ. હરેક શેતાનના જે પ્લાન આપણી સામે તે હથિયાર મારે તે હથિયારને આપણે ઝીલી શકીએ, એટલા માટે એ તૈયાર કરે છે આપણને દાઉદની જેમ. હાલેલુયા. આપણને તે બુદ્ધિ આપે છે કે ગોલિયતને મારે કેમ મારવો. ગમે તેટલો પહાડી વ્યક્તિ હોય, ગમે તેવો શેતાનની શક્તિઓ હોય, જે અંધકારની ગમે તેવી શક્તિઓ હોય, તંત્ર મંત્ર વિદ્યા ગમે તેટલી હોય, પણ તે આપણે દાઉદની જેમ તૈયાર કરે છે કે માત્ર 5 પથ્થર લીધા પણ એક જ પથ્થરથી ગોલિયતને મારી શકે છે. હાલેલુયા. આપણે ગમે એટલા વચન આપણી પાસે હોય, પણ એક જ વચન આપણે શેતાનને મારી શકીએ છીએ. એના માટે આપણે સગળા હથિયાર છે તે સજી લેવાના છે. લાસ્ટ વીક આપણે શીખ્યા ને કે બધા હથિયાર આપણે સજી લેવાના છે, આપણે પહેરી લેવાના છે, સજી લેવાના છે. ગમે તે શેતાન આવશે, તમને એની ખબર પડી જશે કે આના માટે તો આ વચન કાફી છે. આપણે 1000 વચન બોલવાની કઈ જરૂર નથી. એક જ વચન દ્વારા આપણે એને ફટકાર આપશું અને તે બીમારી ભાગશે, તે શેતાન ભાગશે, તે સાજો થઈ જશે. હાલેલુયા. આપણા ઘરે હરેક મુસીબતો ભાગશે, કેમ કે આપણી પાસે હથિયાર આવી જશે. પણ એ સમયને આપણે પરિપક્વ કરવા માટે એ સમય પરમેશ્વર આપે છે કે આપણે વચનમાં મજબૂત બનવું છે, પ્રાર્થનામાં મજબૂત બનવું છે, આપણે વિશ્વાસમાં મજબૂત બનવું છે. એટલા માટે જે સમય આપણો તકલીફમાં આવી રહ્યો છે, જે તકલીફનો સમય હોય છે, એમાં આપણે આનંદ ત્યારે કરી શકશું જો આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે મારા જીવનમાં જે કંઈ તકલીફ છે તે પરમેશ્વર તરફ છે. તો તમારા અંદર એક વિશ્વાસ આવશે કે હા, હું આમાં આનંદિત રહીશ, હું આમાં ખુશ રહીશ. કેમ કે પરમેશ્વરનો એક સમય છે આપણા જીવનમાં. કેમ કે આપણે જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પરમેશ્વરનો અનુગ્રહ આપણા પર થાય છે, પરમેશ્વરનો સંપૂર્ણ અધિકાર આપણા પર હોય છે. શેતાનનો કોઈ અધિકાર હોતો નથી, પણ શેતાન તેની તાકાત આપણા પર લગાવે છે, પણ પરમેશ્વર એને કંઈ ફાવા દેતો નથી, કેમ કે પરમેશ્વર વિજય દેવ છે. હાલેલુયા. એને શેતાન પર વિજય પ્રાપ્ત કર્યો છે. આપણે વિજયના દીકરાઓ છે, પણ એ જે સમય છે આપણા જીવનની અંદર એને આપણે એક્સેપ્ટ કરવો પડશે. હાલેલુયા. આપણે જોઈશું અબ્રાહમ 100 વર્ષે બાપ બને છે, તો એ કેટલા વર્ષ રાહ જોઈ છે? 25 વર્ષ રાહ જોઈ છે. જે પરમેશ્વર આપણા માટે જે સમય નક્કી કર્યો છે એમાં સમય લાગી શકે છે. આપણે રાહ બી જોઈએ છે, આપણો મનુષ્ય સ્વભાવ છે, આપણે ક્યાંય ક્યાંય ડગુમગુ થઈ જાય છે. આપણે સમયને રાહ જોતા નથી. જે પરમેશ્વરનો જે સમય હોય છે આપણે એને એક્સેપ્ટ કરવા માંગતા નથી. નહીં, પરમેશ્વર અત્યારે જ થવું છે, પરમેશ્વર હમણાં જ થવું છે, હમણાં જ મને મળવું જોઈએ, હમણાં જ બદલાવ આવવો જોઈએ. પણ નહીં, અબ્રાહમને પરમેશ્વર કહ્યું કે તને એક દીકરો થશે. સારા બી હસે છે કે કેવી રીતે થશે, અમે તો વૃદ્ધ છે. અબ્રાહમ 99 યર્સનો ઓલ્ડ હતો, વૃદ્ધ હતો. સારા 90 વર્ષની હતી. કેવી રીતના પોસિબલ બને? એ સમયે તો બાળકો થાય જ નહીં. પણ યહોવા એની સાથે વાચા બાંધી હતી, અને 125 વર્ષ રાહ જોઈ અને વાચા બાંધી ત્યાર પછી પરમેશ્વરે કહ્યું કે તો એક દીકરાને તારા એક દીકરો જન્મશે, અને સારાને એક દીકરો થયો, એનું નામ યુસુફ રાખવામાં આવ્યું. હાલેલુયા. સોરી, ઈશાહાક રાખવામાં આવ્યું. હાલેલુયા. એ 25 વર્ષ રાહ જોઈ છે. એ 25 વર્ષમાં અબ્રાહમ છે તે પરમેશ્વરની સાથે ચાલે છે, પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે. જે પરમેશ્વર કહે છે તે પ્રમાણે કરે છે. એ કુરકુરાટ નથી કરતો, એ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરે છે. આપણે પણ એ સમયને સ્વીકાર કરવો જોઈએ. જે પરમેશ્વર કહી દીધું છે, જેમ અબ્રાહમને કહી દીધું કે તને તારા પત્ની દ્વારા દીકરો થશે જ, એને એક્સેપ્ટ કરી લીધું. એ સમયની રાહ જોઈ, એમાં એ કુરકુરાટ ન કરી, અને જે વાચા બાંધી હતી એના જીવન પૂર્ણ કરે છે. હાલેલુયા. આપણે જોયું છે નૂહ તો 120 વર્ષ રાહ જોઈ. કેટલા વર્ષ? 120 યર્સ. આપણે જેની પુસ્તક કાઢે જેનેસિસ ચેપ્ટર 5મા અધ્યાયમાં આપણે જોઈએ છે. અને વાંચવા ખાલી રેફરન્સ લખી લો. જેનેસિસની પુસ્તક, ઉત્પત્તિની પુસ્તક 5 થી લઈને 7 અધ્યાય વાંચજો. તમે લખવાની જરૂર નથી, વાંચવાની જરૂર નથી, ખાલી લખી લ્યો. ઉત્પત્તિની પુસ્તક 5 થી લઈને 7 તમે અધ્યાય વાંચજો. એની અંદર આખું વર્ણન છે કે નૂહ જ્યારે 600 વર્ષનો હોય છે ત્યારે પરમેશ્વર એને કહે છે વહાણ બનાવવાનું, અને એ વહાણ બનાવે છે. અને એ સમયમાં એ બનાવતા બનાવતા 120 વર્ષ થઈ જાય છે. અને એ સમયે પરમેશ્વરના લોકોને સુસમાચાર આપે છે, કહે છે કે મન ફેરાવો. લોકોને કહે છે કે પરમેશ્વરનો સમય નજીક આવી રહ્યો છે. લોકોને કહે છે કે પરમેશ્વર જળ પ્રલયથી આ પૃથ્વીને ખતમ કરવા માટે જઈ રહ્યા છે. લોકો એની ઠઠ્ઠા મસ્કરી કરે છે.
અને જે આજ્ઞાઓ નૂહને આપવામાં આવી હતી કે તારે આ પ્રમાણે વાણ બનાવવાનું છે, શિપને બનાવવાનું છે, આ પ્રમાણે આ લાકડાથી બનાવવાનું છે, આટલામાં રૂમ રાખવાના છે, આ જગ્યાએ તારે બારી રાખવાની છે, આટલા તારે પશુ પક્ષીઓ લેવાના છે, નર અને માદા, અને હું પછી જલ પ્રલય કરીશ. હાલેલુયા. અને 120 વર્ષ પછી આ બાબત બને છે અને એમાં માત્ર કોણ બચે છે? એના પરિવાર જ બચે છે, એની પત્ની, એના બાળકો, એના દીકરાઓની વહુ, અને ખુદ બચે છે, અને અમુક પશુ પક્ષીઓ બચે છે. હાલેલુયા. જ્યારે આપણે સમયની રાહ જોઈએ છે, આપણે જે પરમેશ્વર સમયને એક્સેપ્ટ કરીએ છીએ, એમાં આપણે કુડકુડાટ નથી કરવા દેવાની. એમાં પરમેશ્વરના જે આત્માનું ફળ છે, જે ગલાતીનો પત્ર વાંચ્યો, એ ધીરજને, સહનશીલતાને આપણે આપણા જીવનની અંદર કામ કરવા દેવાનું છે. જો તમારી અંદર જે એ ફળ જો ઉત્પન્ન થાય છે, તો તમારી અંદર સહનશીલતા આવે છે, તમારી અંદર ખુશી આવે છે, આનંદ આવે છે. 120 વર્ષ પછી એને માત્ર એનું જ પરિવાર બચ્યું, અને એના પરિવાર દ્વારા આજે આખી પૃથ્વી પાછી શરૂઆત થઈ ગઈ. હાલેલુયા. આપણે એ સમયની રાહ જોવાની છે. આપણે જેમ યુસુફના જીવનમાં વાંચ્યું, આપણે જેમ અબ્રાહમના જીવનમાં વાંચ્યું, જેમ નૂહના જીવનમાં વાંચ્યું, જેમ દાઉદના જીવનમાં આપણે વાંચ્યું, એ લોકોના જીવનમાં પણ મુસીબતો આવી, તકલીફો આવી, પણ એ સમયની રાહ જોઈ. હાલેલુયા. દાનિયેલને સિંહને ગુફામાં નાખવામાં આવ્યો, તો બી એ ડર્યો નહીં. એને વિશ્વાસ હતો કે આ સમય મારા માટે અઘરો છે, પણ મારી સાથે યહોવા દેવ છે. હાલેલુયા. તમારી સાથે પરમેશ્વર યેસુ મસીહ છે, પરમેશ્વરનો આત્મા તમારી સાથે છે. આપણે ડરવાની જરૂર નથી. એ સમય પરમેશ્વરનો જે છે, આપણે એને એક્સેપ્ટ કરી લેવાનું છે. તકલીફો આવશે, મુસીબતો આવશે, પણ આપણે એમાં અડીખમ રહેવાનું છે. જો તમે આ સમયમાં અડીખમ રહો છો, તો યોગ્ય સમયે પરમેશ્વર તમારા જીવનમાં કામ કરશે. હાલેલુયા. કોઈ પણ તકલીફો તમારા જીવનમાં હશે, એ ઓટોમેટિક ધીરે ધીરે ક્લિયર થઈ જશે. પણ પરમેશ્વર ચાહે છે કે આપણે પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ યોગ્ય બનીએ, આપણા જીવન મજબૂત બને, આપણે પરિપક્વ બનીએ. શેમાં? આત્મામાં. આત્માની બાબત વાત કરે છે પરમેશ્વર. યુસુફ હતો તે આત્મામાં પરિપક્વ બને છે, એક વિશ્વાસમાં મજબૂત બને છે કે જે પરમેશ્વર કહી દીધું છે એ 100% કરશે, પણ મારે માત્ર પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું છે. દાઉદનો અભિષેક થઈ ગયો છે, ખબર કે હું રાજા બનવાનો જ છે, પણ એને ઘમંડ ના આવ્યો. એના એ સમયની રાહ જોઈ. એ સમયમાં પરમેશ્વરને એકદમ મજબૂત યોદ્ધા બનાવી નાખ્યો. આપણે જોઈ શકીએ શરૂઆતમાં જયારે દાઉદ છે તે ગોલિયાત સામે લડવા જાય છે, તો સાઉલ લઈને એના પોતાની તલવાર ને બખ્તર બધું આપે છે, પણ તે પહેરી લે છે, પણ એમાં અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. એનાથી એમ થાય છે કે હું આ યુદ્ધ નહીં લડી શકું. એને બધું ઉતારી નાખે છે, પણ શેમાં કમ્ફર્ટેબલ હતો? ગોફણ અને 5 પથ્થરથી. હાલેલુયા. આપણે માત્ર વચનથી કમ્ફર્ટેબલ રહેવાની જરૂર છે. આપણે બીજા કઈ હથિયારની જરૂર નથી. માત્ર પરમેશ્વરના વચન તમારા હૃદય પર લખી લ્યો, તમારા જીવન વસાવી લ્યો. એ વચન દ્વારા તમે હરેક વસ્તુથી તમે પાર થઈ શકશો. આત્માના ફળોને તમે પ્રગટ થવા દો. સહનશીલતા રાખો, પ્રેમ રાખો, ધીરજ રાખો. હાલેલુયા. પરમેશ્વર આપણા જીવન ચોક્કસ કામ કરશે. આમેન. પરમેશ્વરને ધન્યવાદ કરું. પણ પરમેશ્વરને આપણે પ્રશ્ન પૂછવાની જરૂર નથી. ઘણી વખત આપણે પરમેશ્વરને પ્રશ્ન પૂછીએ છીએ. આપણે જોયું છે કે દાઉદ પણ પ્રશ્ન પૂછતો નથી, યુસુફ પણ પ્રશ્ન પૂછતો નથી. અબ્રાહમ છે તે કહે છે કે મનમાં બોલે છે. અબ્રાહમ પણ પરમેશ્વરને ડાયરેક્ટ કહેતો કે પરમેશ્વર કઈ રીતે શક્ય બને છે, પણ એ મનમાં બોલે છે. તમે જે બાઇબલ વાંચો છો ત્યારે તમે જોજો ઉત્પત્તિની અંદર અબ્રાહમની જયારે યહોવા દેવ કહે છે કે તારા પત્ની દ્વારા એક બાળક ઉત્પન્ન થશે અને એના દ્વારા હું મોટી પ્રજાને ઉત્પન્ન કરીશ. હાલેલુયા. પછી મનમાં કહે છે કે પ્રભુ કેસ પર કઈ રીતના શક્ય બનશે. પ્રભુને ખબર કે તું મનમાં શું બોલે છે, અને સારા બી હસી નાખે છે કે કઈ રીતે શક્ય હશે. પ્રભુ તો કહે છે પણ શક્ય કઈ રીતે બનશે, હું તો વૃદ્ધ થઈ ગયું છું. હવે બંને જણા વૃદ્ધ છીએ, પણ પરમેશ્વર કહે છે કે ચોક્કસ થશે તે, અને તે એક્સેપ્ટ કરે છે, અને એ સમયની રાહ જોઈ છે. આપણે સમયની રાહ જોવાની છે. ચોક્કસ તમારા જીવનમાં કામ કરશે. હાલેલુયા. આમાંથી ઘણા બધા એવા લોકો છે કે સમયની રાહ જોઈ છે અને એના જીવનમાં અદ્ભુત કામો થયા છે. એટલા માટે આજે આપણે બેઠી રહ્યા છે, અડીખમ છે, આપણે આપણા વિશ્વાસમાં મજબૂત બન્યા છે, પણ હજુ પણ આપણી પાસે સમય છે. હજુ બી આપણે આ પૃથ્વી પર છે. એવો સમય આવશે કે પરમેશ્વર આપણને અમુક બાબતમાં મજબૂત કરવા માંગે છે, પરિપક્વ કરવા માંગે છે. આત્મામાં તકલીફ આવશે, પણ આપણે ડરવાની જરૂર નથી. હાલેલુયા. પરમેશ્વર અમે સર્વને બ્લેસ કરે. ગોડ બ્લેસ યુ બધા. આમેન.